ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ખરવાડ વિસ્તારમાં બંધ મકાનમાં ગરફોડ ચોરીનો બનાવ બનતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે। શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ આયુધો સજાવીને બેઠેલા તસ્કરો દાવ અજમાવવા લાગ્યા છે। ત્યારે જૂના ડીસા ગામના ખરવાડ વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ વાસીભાઈ પ્રજાપતિ પરિવાર સાથે લગ્ન પ્રસંગ અર્થે મકાન બંધ કરી ગયા હતા। તે દરમિયાન રાતના સમયે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાં પ્રવેશી રોકડા ₹50,000 અને સોનાના દાગીના મળી કુલ 1 લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા। વહેલી સવારે ચોરીની જાણ થતાં જ મકાન માલિક દોડી આવ્યા હતા અને મકાનમાં તપાસ કરતા ચોરીની જાણ થઈ હતી। આ બાબતે તેમણે રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને ગામ લોકોએ પોલીસ દ્વારા ચુસ્ત રાત્રિ પેટ્રોલિંગની માંગ કરી હતી। અમે ગઈકાલે રાત્રે ઘરે નહોતા, લગ્નમાં ગયેલા હતા અને ચાંદીની વસ્તુ, સોનાની અને પૈસા ગુમ થઈ ગયેલા છે। કેટલી અંદાજે ચોરી થઈ? 50,000 જેવી કેશ હતી અને બીજી વસ્તુ હતી, સોનાની અને ચાંદી।